વડોદરા શહેરના ખાદ્ય રસિકો માટે ખુશીની ખબર। સીકેપી સભા બરોડા દ્વારા આયોજિત સીકેપી 5 ફૂડ ફેસ્ટ 2024નો આજે ભવ્ય પ્રારંભ થયો છે। સયાજી વિહાર ક્લબ ખાતે યોજાયેલા આ 2 દિવસીય ફૂડ મહોત્સવનું ઉદ્ઘાટન પૂર્વ ભારતીય ક્રિકેટર કિરણ મોરેના હસ્તે કરવામાં આવ્યું। ઉદ્ઘાટન પ્રસંગે ખાદ્યપ્રેમીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો। ફૂડ ફેસ્ટિવલમાં સીકેપી નિષ્ણાતો દ્વારા ખાસ તૈયાર કરાયેલા કુલ 32 સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જેમાં 16 શાકાહારી અને 16 માંસાહારી મહારાષ્ટ્રીયન વાનગીઓનો સમાવેશ થાય છે। પરંપરાગત સ્વાદને માણવા મોટી સંખ્યામાં નગરજનો હાજર રહી રહ્યા છે। આ પ્રસંગે મુખ્ય અતિથિ કિરણ મોરેએ જણાવ્યું કે સીકેપી સમાજની વાનગીઓમાં તેમને સૌથી વધુ મનગમતી વાનગી ફિશ છે। તેમણે મહારાષ્ટ્રીયન રસોઈના અસલી સ્વાદની પ્રશંસા પણ કરી। ફૂડ ફેસ્ટના અધ્યક્ષ સુજીત કોરડેએ જણાવ્યું હતું કે આ મહોત્સવ ફક્ત સીકેપી સમાજ પૂરતો મર્યાદિત નથી, પરંતુ વડોદરા શહેરના તમામ નગરજનો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે। તેમણે શહેરના ખાદ્યપ્રેમીઓને મોટી સંખ્યામાં હાજરી આપવા આમંત્રણ પાઠવ્યું છે। ફેસ્ટિવલ આજે સાંજે શરૂ થયો છે અને આવતીકાલે સવારે તેમજ સાંજે પણ નગરજનો માટે ખુલ્લો રહેશે। જો તમે મહારાષ્ટ્રીયન અધિકૃત સ્વાદના શોખીન હો તો સયાજી વિહાર ક્લબ ખાતે યોજાયેલો આ ફૂડ ફેસ્ટ તમારી રાહ જોઈ રહ્યો છે। ફૂડ ફેસ્ટિવલ એ પણ નોન વેજીટેરિયન બહુ જ ખૂબ જ ફેમસ છે અને સીકેપી બેંક પણ એમની 100 વર્ષ પૂરા થયા છે। બહુ ક્રેડિટેબલ છે કે આ કલ્ચર એમને જાળવી રાખ્યું છે અને બહુ મહત્વનું છે આપણા લોકો માટે સ્પેશિયલી કે કલ્ચર જાળવી રાખવું બહુ મહત્વનું હોય તમારા ફેમિલીમાં, તમારા સમાજમાં, અને એ જ સીકેપી મંડળ કરી રહ્યું છે। અને આ ફૂડ ફેસ્ટિવલ બહુ જ ફેમસ છે। વડોદરામાંથી આજે મને ખાસા લોકોના ફોન આવે કે અમે ત્યાં જવાના છે। જરૂર નથી કે મહારાષ્ટ્રીયન લોકો આવે છે, બીજા બધા લોકો પણ અહીંયા આવે છે, એનો લાભ લે છે। તો આઈ થિંક હું તો બધાને અપીલ કરું છું, પ્લીઝ અહીંયા આવો અને આટલું સરસ સીકેપી ફૂડ બહુ જ ફેમસ છે અને મને પણ બહુ ગમે છે। મારા પણ ખાસા મિત્ર છે બધા સીકેપી, અને એમના ઘરે જમવા જાઓ મજા આવે કે જાતની વેરાયટીઝ બનાવે છે। તો બધા અહીંયા આવો, બધાને અપીલ કરું છું અને મજા લો। મહારાષ્ટ્રમાં તમારી ફેવરેટ વાનગી કઈ? મને ફિશ બહુ ગમે છે અને સીકેપી લોકો ફિશ બહુ જબરદસ્ત બનાવે છે। એટલે એમની જે ફિશ હોય છે ક્લાસી હોય છે અને દે આર વેરી ગુડ ઇટર। એકચ્યુઅલી લોકો બહુ સરસ જમે છે। સેટરડે, સન્ડે ઓર ફ્રાઈડે કે સેટરડે કે આ લોકો નોન વેજીટેરિયન રોજ ખાય છે એવું છે, મને ખબર છે। કે જેટલા મારા મિત્ર છે કે આજે શું ખાધું, કે ફિશ ખાધું, આજે શું ખાધું, મટન ખાધું। હજી મને લાગે છે, અને એ પણ વેજીટેરિયન બહુ સરસ બનાવે છે। એ પણ જે ફરાળું બનાવે છે દિવાળીમાં ક્લાસી છે એ લોકો। તો દે આર આઈ થિંક મરાઠા સમાજમાં જોયું છે બધા જમાં, આઈ થિંક સીકેપી મંડળ એક સ્ટેપ આગળ છે એવું કહી શકું। અને 21 ને 22 તારીખનું આપણું ફૂડ ફેસ્ટિવલ છે અને કિરણ મોરે સાહેબે આજે ઇનોગ્રેશન કર્યું છે। સુરતા પ્રધાન કાઉન્સિલર એ બી હાજર હતા અને સરસ રીતે ઓપનિંગ થયું છે અને અમને સ્ટોલવાળાનો બી રિસ્પોન્સ બહુ સરસ મળ્યો છે। આ વખતે બધા સ્ટોલ ફૂલ છે, તમે જોઈ શકો છો। બધું એમ્બિયન્સ બી પ્રધાન ડેકોરેટર્સે બહુ સરસ રીતે આપેલું છે, એટલે ઓલ આર હેપી। વડોદરા શહેરની જનતાને શું અપીલ? વડોદરા શહેરી જનતાને એટલી જ અપીલ કરીશ કે આ સારામાં સારું ફૂડ ફેસ્ટિવલ છે। આની સીકેપી જે ડેલિકસીસ છે એ બહુ જ ફેમસ છે, તો તમે બધા આનો લાભ લો। ખાસ કઈ વાનગી અહીંયા તમને ગમે એવી? અને અહીં જે કિરણ મોરે કીધું એ જ છે ફિશ। અમારે ફિશ બહુ ફેમસ હોય છે અને ફિશ મને બહુ જ ખાસ ગમે છે।